ગાંધીધામ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પોલીસ અધિક્ષક સાગર બારમાર પૂર્વ કચ્છના માર્ગદર્શન હેઠળ તેમની અધ્યક્ષતામાં દીનદયાળ હોલ ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ફેક્ટરીના કર્મચારીઓ, લેબર વર્ગ જેઓ લાયસન્સ કઢાવવા ઈચ્છુક હોય તેમના માટે આરટીઓ અધિકારીની ઉપસ્થિતિમાં ડ્રાઇવિંગ લાયસન્સ મહાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી એવી રાજગોર તથા આરટીઓ અધિકારી તથા લાયન્સ ક્લબના પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા સંચાલકો હાજર રહ્યા હતા, જેમાં શહેરની જાહેર જનતા તથા શાળા કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ફેક્ટરીના ઉદ્યોગના કર્મચારીઓ, લેબર વર્ગના લોકોને લાયસન્સ માટેના ફોર્મ ભરી આપવાની કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરી સિટી ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસવી ડાંગર તથા સિટી ટ્રાફિક શાખાના કર્મચારીઓ તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા કરવામાં આવી હતી। આજ રોજ અત્રે હોલ ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક દ્વારા એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ જે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાના કેમ્પનું આયોજન થયું છે અને મોટી સંખ્યામાં લાયસન્સ ઈચ્છુકો તેમજ નગરજનો હાજર રહ્યા છે। ત્યારે આ પ્રોગ્રામ અન્વયે તમામને જે પણ હાજર છે તમામને લાયસન્સ મળી રહે અને સેફ ડ્રાઇવિંગ દ્વારા તેઓ પોતાની જિંદગીની પણ સલામતી જાળવી રાખે અને અન્ય પેડેટ્રિયલ છે એમની પણ સલામતી રહે એવા શુભ આશયથી આજનો આ ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે ડ્રાઇવિંગ લાયસન્સ અપાવવાનો એક પ્રયત્ન કર્યો છે, જેમાં આરટીઓએ પણ પૂરો સહકાર આપ્યો છે। આવા પ્રોગ્રામો દ્વારા આપણે એક જે પ્રજા અને પબ્લિક વચ્ચેનો એક સેતુ છે, એક મિત્રતા છે, એ જળવાય એવો પણ પ્રયત્ન છે અને ઓછામાં ઓછા લોકો ટ્રાફિક અકસ્માતના ભોગ બને અને તમામ સલામત રીતે જીવી શકે, રહી શકે, એ જ એક પ્રયત્ન છે। હું આજે આવેલા તમામ જે કોઈ પણ લાયસન્સ ઈચ્છુકો છે એ તમામને લાયસન્સની પ્રક્રિયાઓ છે એ ઝડપી બને એવો પોલીસનો અમારો પ્રયત્ન છે। ટ્રાફિક પોલીસ, આરટીઓ તમામને આજે અભિનંદન આપીએ છીએ, ખાસ ગાંધીધામની જનતાને કે જેઓ ખૂબ મોટી પ્રમાણમાં અહીંયા આગળ આવ્યા છે લાયસન્સ મેળવવા માટે અને લાયસન્સ મેળવી અને સલામત ડ્રાઇવિંગ કરશે એવી અમારી ખૂબ ખૂબ અપેક્ષા છે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।